કાચી કેરીનો લાઈવ સુંદર ટાઈપ કટકી બનાવીશું. એના માટે મેં લીધી છે 250 ગ્રામ કાચી કેરી. આ ટાઈપની કેરી લીધી અને ધોઈ સાફ કરી અને નાની કટકી કરી લીધેલી છે. હવે આપણે એનો લાઈવ સુંદો બનાવીશું. જેના માટે એક તપેલી ગેસ ઉપર મૂકેલી છે અને એને ચાલુ કરી અને એની અંદર ખાંડ નાખી દઈશું અને એની અંદર થોડું પાણી નાખી અને એનો ચાસણી બનાવીશું. બરાબર, ખાંડ ઓગળી રહે એટલે એની અંદર પાછી આપણે આ કટકી એડ કરીશું. આ રીતે ઓગળી ગઈ છે. બરાબર, હવે એની અંદર હું કેરીના ટુકડા એડ કરીશ. હવે કેરીના ટુકડા અંદર ચડવા દઈશું. ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને એની અંદર થોડું 1 ચમચી જેટલું મીઠું પણ આપણે નાખીશું. બરાબર, આ ખાંડની અંદર થોડી વાર આ કેરીના ટુકડાને અંદર ચડવા દઈશું અને ખાંડની બરાબર ટુકડા સાથે ચાસણી સે જાડી થાય ત્યાં સુધી અંદર ગેસ ઉપર એને રહેવા દઈશું. હવે આપણે એની અંદર 3 થી 4 ઇલાયચી વાટી અને અંદર નાખીશું. બરાબર, ઇલાયચી અંદર નાખી દીધી અને એને બરાબર હલાવી દઈશું. આ આપણું ઇન્સ્ટન્ટ એટલે લાઈવ કટકીનો સુંદો તૈયાર. એની અંદર આપણે ઉપરથી થોડું કેસર નાખીશું. આ સરસ મજાનો લાઈવ સુંદો આપણો તૈયાર છે. ટેસ્ટમાં સુંદા જેવો જ બને છે પણ આ કટકીથી બનાવેલો છે. બરાબર, જો સેજલ બેનનો બનાવેલો લાઈવ સુંદો સરસ મજાનો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.